વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ધરમપુર ગામમાં ચોરોના આતંકી ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે. મધરાતે અંદાજે 2 વાગ્યાના સુમારે 4 શંકાસ્પદ ચોરો ખેતરના રસ્તે ગામમાં પ્રવેશી એક જ રાત્રે 2 મકાનોને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ચોરોએ સૌપ્રથમ અરવિંદભાઈ છોટાભાઈ પટેલના મકાન પાછળની તારની વાડ કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જો કે છેલ્લા 10 દિવસથી મકાન બંધ હોવાથી ચોરોના હાથ કંઈ લાગ્યું ન હતું. ત્યારબાદ ચોરોએ અરવિંદભાઈ જેઠાભાઈ અમીનના મકાનમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાડૂતના મકાનમાં રોકડ રકમ કે કિંમતી સામાન ન હોવાથી અહીં પણ ચોરોને નિરાશા હાથ લાગી હતી. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં 4 શંકાસ્પદ ચોરોની હિલચાલ સ્પષ્ટ જોવા મળી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. નોંધનીય બાબત એ છે કે માત્ર 1 માસ અગાઉ જ ધરમપુર ગામમાં જયેશભાઈ જયંતિભાઈ પટેલના મકાનમાં 1.75 લાખથી વધુની ચોરી થઈ હતી, જેમાં ચોરોએ તિજોરી, કબાટ અને ફ્રિજ સહિત ઘરનો સામાન ખંગાળી નાખ્યો હતો. એક બાદ એક બની રહેલી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો હવે ડેસર પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને કડક કાર્યવાહી સાથે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ કરી રહ્યા છે. હાલમાં સમગ્ર મામલે ડેસર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ 4 શખ્સોને ક્યારે અને કેવી રીતે કાયદાના સકંજામાં લાવે છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.